આજે જિલ્લા પંચાયતની કારોબારી બેઠક મળી। આ બેઠકમાં 171 જેટલા કામોની ચર્ચા કરવામાં આવી। ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી મળી છે। વડોદરા જિલ્લાના સુખાકારી માટે આજે જિલ્લા પંચાયત સદનમાં કારોબારી સમિતિની એક બેઠક મળી, જેમાં 171 કામોને રૂપિયા 382.20 લાખના ખર્ચે આ જિલ્લા પંચાયતની સામાન્ય પંચાયતી સભામાં મંજૂરી મળ્યા બાદ કારોબારી સમિતિમાં તમામ કામોને મંજૂરી આપવામાં આવી, જેમાં ખાસ કરીને બાળકોના વિકાસ માટેની ચર્ચા તેમજ ખાસ કરીને જિલ્લાના વિકાસના કામોને ત્વરિત પૂર્ણ થાય તે માટેના પ્રયત્નો આ બેઠકમાં ચર્ચા કરવામાં આવ્યા। બેઠક મોડે સુધી ચાલી, જેમાં ટ્રાફિકમાં ફસાયા હોવાનું પૂછતાની સાથે જ બચવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે। સૌથી પહેલાં તો આપના માધ્યમથી મારા સમગ્ર વડોદરા જિલ્લાના રહેવાસીઓને, તમામ જિલ્લાના જ નહીં પણ રાજ્યના, દેશના જ્યાં જ્યાં મારો સનાતની વસે છે તે સમગ્ર મારા તમામ ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલોને મારા તરફથી આજથી શરૂ થતા નવા વર્ષની અઢળક અનહદ શુભકામનાઓ, પ્રકાશના પર્વ દીપાવલીની શુભકામનાઓ, સાથે આવનારું નવું વર્ષ બધા જ માટે ખૂબ જ સુખદાયી, યશસ્વી, ફળદાયી અને તંદુરસ્તીભર્યું નીવડે એવા આશીર્વાદ સાથે આપને બધાને પણ શુભકામનાઓ। આ કારોબારીમાં મેઇન 171 કામો 382.20 લાખ રૂપિયાના, જેને ગત સામાન્ય સભાએ પ્રાથમિક મંજૂરી આપેલી હતી, એમને વહીવટી મંજૂરી આપવામાં આવેલી છે, જેથી કરીને મારા જિલ્લાના વિકાસમાં કોઈ કમી ના રહી જાય, કચાશ ન રહી જાય, એના માટે સ્પેશિયલ આજની કારોબારીમાં ચિંતા કરવામાં આવેલી છે। ત્યાર પછી જિલ્લાની તમામ આંગણવાડીની અંદર અમે એસએસના વાસણો, તમામ બાળકોને ડીસમચી આપવા માટે ગત બજેટમાં જે 65 લાખની જોગવાઈ કરવામાં આવેલી હતી, પરંતુ મારા જિલ્લામાં કુલ 1409 આંગણવાડીઓ છે, એ તમામમાં એસએસના વાસણો અને ડીસમચી માટે બીજા 37 લાખની વધુની જરૂર હતી, એ જોગવાઈ કરી આપવામાં આવેલી, એ જોગવાઈ વધારવાની કરી। ત્યારબાદ જે રિનોવેશન થયેલો આપનો સભાખંડ છે એની અંદર માન્ય પત્રકારશ્રીઓ અને અમારા અધિકારીશ્રીઓ જે બે તરફ ટેબલ નથી, એટલે એના માટે ખર્ચની જોગવાઈ કરેલ છે। આમ કુલ મળીને આ કારોબારીની બેઠકે જિલ્લાના વિકાસની અને જિલ્લા પંચાયતની ને તમામની સુખાકારીમાં વધારો થાય, ખાસ કરીને મારા બાળકો જિલ્લાના માટે એસએસના વાસણ ડીસમચી મળે અને વિકાસના કામોને પ્રાધાન્ય અપાય એની ચિંતા કરીને મંજૂરી આપેલી છે। ના, અધ્યક્ષ સ્થાનેથી તો બસ બધાને ઝડપથી કામ પૂર્ણ થાય, કારણ કે આગામી વર્ષમાં ચૂંટણી હોય અને મારો જિલ્લો વિકાસમાં પાછળ ન રહી જાય, ચિંતા કરવામાં આવેલી છે। સભ્યો કહી રહ્યા છે જે પૈસા છે, ગ્રાન્ટના પૈસા છે, કરોડ રૂપિયા જેટલા, એમને 2-3 લાખ રૂપિયા વિસ્તારમાં કામ કરવા માટે મળવા જોઈએ, અને એ આપના હાથમાં છે, તો એ માટે કોઈ જોગવાઈ કરો, પણ કોઈ જોગવાઈ નથી થતી એવું સ્પષ્ટ એમનું કહેવું છે। આ વિશે આપનું શું? ના, એ અમે આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે તો ચર્ચા કરી લેશું, બાકી એવું કાંઈ નથી। એ તો વિકાસ માટે 7 કરોડ રૂપિયા, 7.25 કરોડ રૂપિયા જેવી રકમ થાય છે, એ તમામને મળશે જ। એ સિવાય પણ અન્ય નાણાં પંચના પણ પૈસા, વ્યાજની જે બચત છે એ પણ વિકાસના કાર્ય માટે વપરાવાની છે, એટલે તેમ છતાં મારા માન્ય સદસ્યશ્રીની કોઈક લાગણી હશે તો અમે જોઈ લઈશું ને, બહુ મોટી બાબત મારી દ્રષ્ટિએ નથી। જિલ્લા વિકાસ માટે બધું જ કરવા અમે લોકો તત્પર છીએ। કારોબારીની બેઠક હતી, કેટલા વાગે શરૂ થઈ? કારોબારીની બેઠક મારા માન્ય સદસ્યશ્રીઓ ઓન વે હતા, દિવાળીના લીધે બહુ ટ્રાફિક હતો, આપને ખબર હોય તો હું જાતે પણ ટ્રાફિકમાં ફસાયો હતો ને એક્ઝેક્ટ 11માં 2 મિનિટ બાકી હતી ને આવી ગયો હતો, એટલે થોડી આજે લેટ થઈ છે। કેટલા ટાઈમ પછી ચાલુ થઈ? ચોક્કસ સમય એવું નથી જોયો, પરંતુ દિવાળીના લીધે ટ્રાફિકમાં મારા માન્ય સદસ્યો હતા એટલે અમે થોડી વેટ કરી એમને। તમે આવી ગયેલા ને બધા સભ્યો બીજા રૂમમાં જે મીટિંગ કરતા હતા ત્યારે એના બાબત શું? ના, અમે સાથે જ હતા, બીજા રૂમમાં અમે બધા સાથે જ હતા, પરંતુ માન્ય સદસ્યો ઓન વે હતા, એમાં ત્યાં ચર્ચા થયેલી, એટલે વિડિયોના પુરાવા છે, તમે અહીં બેઠા હતા ને ત્યાં બેઠક ચાલતી હતી, એ લોકોને સમજાવવાનો, તમારા સિનિયર વડીલ તમારા બાજુમાં બેઠા હતા, એમને સમજાવી રહ્યા કે આપણે વિકાસની વાત કરવાની છે, વિરોધ નથી કરવાનો છે। આવા શબ્દો કેમેરામાં કેદ થયા છે ને ઓડિયો કેદ થયો છે। હા, એ આપની પાસે હશે તો એ મને મારી ધ્યાન બધા પાસે હશે તો મારી ધ્યાનમાં અને મારી જાણમાં નથી, પરંતુ હું બધા સાથે મિટિંગમાં હતો, પરંતુ પહેલો એકલો એટલા માટે આવ્યો કે માનનીય અહીંયા મારા તમામ અધિકારીશ્રી આવી ગયેલા, ટાઈમ થઈ ગયો હતો, એટલે એમને કહેવા માટે કે મારા માન્ય 3 સદસ્યશ્રીઓ ઓન વે છે, એટલે બધા જ આવી રહ્યા છે, એટલે અમે રાહ જોવાના લીધે વહેલો આવ્યો હતો। બાકી આપ જે કહો છો એમાં જે હશે અમે સાથે બેસીને જોઈ લઈશું। બહુ મારી દ્રષ્ટિએ
ઘરનું છે અને બધા જોઈ લેશું, બહુ મોટી બાબત નથી. પણ અધિકારીઓને વિશ્વાસમાં લેવા કરતા આ લોકોને વિશ્વાસમાં લેવા જરૂરી એ લોકો વિશ્વાસમાં જ છે. આ તો ઓલરેડી અધિકારીઓની બાબત અહીં ટાઈમ થઈ ગયો હતો માટે કહેવા માટે કે મારા માન્ય સદસ્યો રસ્તામાં દિવાળીની લીધે ટ્રાફિક શહેરમાં વધારે હોવાને કારણે આવી રહ્યા છે, એટલે બાકી બીજું કોઈ બાબત નથી.